i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલીના શુક્રવાર હાટ બજારમાં તોલમાપમાં ગેરરીતિના આક્ષેપ તપાસની માંગ ઉઠી। સંજેલી તાલુકાના સાપ્તાહિક શુક્રવાર હાટ બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા તોલમાપમાં ગેરરીતિ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખાસ કરી ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના ગ્રાહકો પાસેથી ખરીદી દરમિયાન યોગ્ય વજન ન આપી વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે। સ્થાનિક નાગરિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે બજારોમાં નિયમિત ચકાસણીના અભાવે કેટલાક વેપારીઓ મનમાની કરતા હોવાનો આરોપ છે। લોકોની માંગ છે કે તોલમાપ વિભાગ તથા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાટ બજારમાં અચાનક તપાસ હાથ ધરી ગેરરીતિ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થઈ શકે। ગ્રામજનોનું કહેવું છે કે આદિવાસી અને સામાન્ય ગ્રાહકોને ન્યાય મળે તે માટે બજારમાં પારદર્શિતા જળવાય અને તોલમાપના નિયમોનું કડક પાલન કરવામાં આવે। જો કોઈ વેપાર ગેરરીતિ કરતા ઝડપાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। નીલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। હું આજે અહીંયા કેરી લેવા આવ્યો। આ લારી ઉપર 50ની 1.5 કિલો કેરી આપતા હતા। મેં કેરી તોલાઈ 50ની 1.5 કિલો, એમાં 200 ગ્રામ કેરી ઓછી નીકળી અને મેં જોયું તો આગળના ભાગમાં ટાઇલ્સના ટુકડા હતા જે 200 ગ્રામ ઓછી છે। આવી રીતે ગ્રાહકોને કેટલા જણને આ લોકો છેતરતા છે। આવી રીતે હાટમાં દરેક જગ્યા બહારના વેપારીઓ આવીને છેતરે છે। એટલે મારી માંગ છે ગ્રાહક સુરક્ષા માટે આવી રીતે સંજેલી હાટ બજારમાં કોઈ બીને છેતરવામાં આવે નહીં। એને મેં પોલીસને જાણ કરીને બોલાયા છે। પોલીસ તેમના વર્જન્યુને એમ લઈ ગયા છે અને એના પછી અમે પત્રકારને બોલાવીને જાણ કરેલ છે। પેલી મુખ્ય સ્ત્રોત છે। મારી માંગ છે કે આવી રીતે આદિવાસી વિસ્તારના જે કોઈ ગ્રાહકો આવે એમને છેતરવામાં નહીં આવે અને જે તે ભાવતોલમાં વ્યાજબી ભાવે અને સંપૂર્ણ ભાવ વ્યાજ વજન હંગાતે આપે એવી મારી માંગ હશે। આગળ હવે તો તપાસ કરે તો ખ્યાલ આવે। તો મારી નજરમાં આવ્યો એટલે મેં પકડી આપ્યો। મારી જોડે એમને વિડીયો બી છે, પત્રકારને આપેલું છે।